તો આ રસ્તો છે વરુડી માના મંદિર તરફ જવાનો. બસ આપણે હવે પહોંચી જ રહ્યા છીએ વરુડી માના મંદિરે. સામે બોર્ડ મારેલું આવ્યું છે. બસ પહોંચવાની તૈયારીમાં જ છીએ. આ ગેટ અંદર થઈને આ છે વરુડી માતાનું મંદિર. આ આવી ગયા અમારા ટીમના લોકો બધા. આ અશોકભાઈથી બૂટ ને કરતા નહીં. અચ્છા, વરુડી માતાજીનું મંદિર કહેવાય કે નવ ગણના ભાલે બેઠા હતા. એ માતાજીનું મંદિર છે. તમે ઇતિહાસ કદાચ સાંભળ્યો જ હશે. આગળ તમને બતાવીએ હમણાં. મંદિરની જગ્યા બહુ સરસ જગ્યા છે. તલાય હે તલાય. ચાકન આ વાવ રહી જોની. ગામ કોઈ નહીં, રહેતી નહીં. એક જૂની વાવ હે. ડુંગર જો હદ આવી ગયા અહીંયા. પછી આને પછી આ રણ હે. એની પછી અહીંયા કોઈ ગામ નથી. અહીંયા પછી બધો રણ વિસ્તાર હે. બધું દેખાય ને, બધો રણ વિસ્તાર હે. અહીંયા કોઈ ગામ છે નહીં. હેલો. જંગલમાં મંગલ કહેવાય ને કે એવું હોય. જય માતાજી. વરુડી માતાજીનું મંદિર છે કે તમને કીધું હતું કે આપણે દર્શકોને બતાવશું. જે તમને અંદર મંદિર બતાવ્યું. માતાજીનો બહુ સારો ઇતિહાસ છે અને સારી સારી જગ્યા ઉપર જ્યાં બહુ પબ્લિક આવે ત્યાં લોકો બધા જાય. ક્યાંક ને ક્યાંક આપણા જૂના ઇતિહાસ, આપણો હિન્દુ ધર્મ ક્યાંક ને ક્યાંક એવી જગ્યા છે જે લોકોને ખબર પણ નથી. અને બહુ સારી જગ્યા છે. લોકો જોઈએ આવા વિનંતી છે. જોશો તમને બહુ સારું લાગશે. મંદિર બહુ નાનું છે પણ જગ્યા બહુ મસ્ત છે. એના રણમાં છેલ્લી જગ્યા છે. તમે જોશો તો તમને મજા આવશે. અને આ ક્યાંક ઇતિહાસ સારો છે. આપણને એટલી બધી ખબર નથી પણ સારું છે. જગ્યા બહુ મસ્ત છે, સારી છે. ચલો, ફાઇનલી તો વરુડી માતાના દર્શન કરીને અમે નીકળી ગયા છીએ. અને હવે અમારા લોકો એમ કહે છે કે ડાન્સ કરવો છે. તો સોંગ થઈ જાય. બન્યા રહ્યો અમારા વ્લોગમાં તો તમને બહુ મજા આવશે. જો હવે અમારા અજો કાકો અને સુરેશભાઈ કેવું ડાન્સ કરે. તો આ સફરમાં અમને બહુ મજા આવી. મોમાઈ મોરા, વ્રજવાણી અને વરુડી માતાના ધામ, 3 ધામ ફરવાની બહુ જ મજા આવી. આગળ ટાઈમ મળશે તો ઘણા બધા તમને સ્થાનક બતાવશું. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. સપોર્ટ કરતા રહેજો. લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરતા રહેજો. અને અહીંયા હવે આ વ્લોગની જય માતાજી, જય મોમાઈમાં, જય રામાધણી, જય વરુડીમાં.